આજે ગુગળ પ્રાથમિક શાળામાં આપણે અત્યારે ઊભા છીએ અને ગુગળ પ્રાથમિક શાળાની અંદર એક સરસ મજાનું અહીંયા મોડેલ તૈયાર કર્યું છે, જેમાં સૂર્યપ્રકાશની ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી એક મોટર લગાવી અને મોટર દ્વારા એક ગળામાં માટલામાં પાણી મૂક્યું છે અને પાણી ઉપર ચડે છે અને એનું એ પાણી એક પછી એક બધા કુંડાઓમાં પસાર થઈ અને છેલ્લે નીચેના કુંડામાં જાય છે અને ત્યાંથી ફરી પાછું મોટર દ્વારા ઉપર ચડે છે. આમ વારંવાર એને પાણીનું પુનરાવર્તન થાય છે અને એ પાણી અહીંયા કુંડામાં ચોખ્ખું રહે છે અને આપ જોઈ શકો છો કે પાણી સરસ મજાનું એકબીજામાં કુંડામાંથી પસાર થઈ અને આગળ વધી રહ્યું છે. અને સરસ મજાની અમારા શાળાના શિક્ષક શ્રી રમેશભાઈ અને વિપુલભાઈ પ્રજાપતિ સાહેબ બંને ભેગા થઈ અને ગઈકાલે રવિવારના દિવસેમાંથી અને સુંદર મજાનું આવું મોડેલ તૈયાર કર્યું છે. અને આ પક્ષીઓ માટે તાજું અને એકદમ ઠંડુ પાણી, ગરમી હોય ગમે તેટલી તો પણ છતાં ઠંડુ પાણી અહીંયા બધા પક્ષીઓને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા સુંદર મજાની કરી છે. તો આપ બધાને આ ગમે તો લાઈક અને શેર કરજો. થેન્ક યુ.